જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં આપ સાથે લીલા ટોપરાની બરફી શેર કરી છે. આજે આપણે લીલા ટોપરામાંથી લાડુ કેવી રીતે બનાવાય એ જોવાનું છે. તો એક ટોપરું લીધેલું એટલે એક નારિયેળ લીધું અને એને ઝીણું ખમણી લેવાનું છે, જાડું નહીં ખમણવાનું. આપને જોઈએ તો એને આપ મિક્સર જારમાં પી શકો છો. તો એક નારિયેળ અહીંયા લીધેલું, તેમાં 2 ચમચી ઘી પધરાવીને એને સરખી રીતે એકદમ શેકી લેવાનું છે. એટલે સેજ એવું બ્રાઉન થઈ જાય ને એટલું આપણે એને શેકવાનું છે, એ ધ્યાન રાખો. અને જો એક નારિયેળ અહીંયા લીધું છે અને એની સામે મેં અડધો કપ અહીં ગોળ લીધેલો છે, બરાબર. તો ગોળ જો, કારણ કે આ સામગ્રી છે ને ખૂબ સરળ છે, આમાં પાઈ કરવાની કે ચાસણી કરવાની કંઈ જરૂરત નથી. સાથે કાજુ અને બદામની કાતરી કરી રાખી હતી, એ બી પધરાવી દીધી છે. તો હવે ગોળ ખાલી એટલે ગોળ છે ને બારીક જ આપણે સીધ કરવાનું, જાડું એટલે જાડા મોટા મોટા ટુકડા હશે તો જલ્દી ઓગળશે નહીં, એટલે એને એકદમ ઝીણું ઝીણું સીધ કરી લેવાનું. અને એમાં ખાલી ગોળ ઓગળે એટલી વાર જ આપણે એને ગેસ પર રાખવાનું છે, તો સુંદર થશે આ સામગ્રી આમાં. એટલે જો પહેલી વાર બી આપ સામગ્રી સીધ કરતા હશો તો ખૂબ સુંદર થશે. અહીંયા સુગંધી પધરાવી દેવાની. સુગંધી એટલે એલચીનો પાવડર. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે લીલા ટોપરાની લાડુ આપણે સીધ કરી રહ્યા છે. એની બરફી મેં શેર કરી છે આપ સાથે. તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો અહીંયા જો ગોળ સરખો ઓગળી ગયો છે, હવે એને આપણે વધારે ગેસ પર નથી રાખવું. હવે ગેસથી નીચે ઉતારી લેવાનું છે અને આ સામગ્રીને આપણે ઠંડી કરી લેવાની છે. એક પાત્રમાં કાઢી લઈએ જેથી સામગ્રી ઠંડી થઈ જાય. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, વિડીયોને આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આવી રીતે આપણે પાત્રમાં કાઢી લઈએ જેથી સામગ્રી ઠંડી થઈ જાય. અને ઉપરથી ફરીથી એમાં કાજુ અને બદામ મેં પધરાવ્યા છે. હવે સરખું બધું મિક્સ કરી લેવાનું અને પછી એને આપણા નાના મોટા આકારના અહીંયા નંગ આપણે વાળી શકાય છે. તો અહીંયા જો કેટલી સુંદર રીતે નંગ વળી રહ્યા છે. તો આવી રીતે જ આપણે બધા નંગ વાળી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર રીતે અહીં લીલા ટોપરાના લાડુઓ સિદ્ધ થઈ ગયા છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.